થમ્સઅપ આપણે પી લઈએ. થમ્સઅપ ટેપમાં કેરનો બ્લૂટૂથ પકડા પણ પકડતો નથી. અને જો રામ રામ જય માતાજી બધાને. તો અત્યારે તો વહેલા હાર નાઈ ધોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે ઘીરે રવાના થવાનું છે. તો જો અહીંયા ઘીરે જવાની તૈયારી હાલે છે. જો જય માતાજી ના રામ રામ બધાને. તો જો અત્યારમાં તો આપણે છોકરાને તૈયાર કરી દઈએ પછી આપણે નીકળવાનું છે અત્યારે અને જવાનું છે હવે કમળાપુર. અને કેટલા દી રોકાણા આપણે? રોકાણ આપણે શું વારે આ ત્રીજો દિવસ નથી. ત્રીજો દિવસ છે. શનિવારને દી સાંજે આવ્યા હતા અને આજ તો ટાઢી ખીર થઈ ગઈ છે અને હોમવાર થઈ ગયો છે. તો હવે ઘીરે વ્યા જઈએ. હજી તો કમળાપુરે જવાનું છે. તો થોડોક ના વ્લોગ પણ બનાવીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીજો. તો અત્યારે તો જો આપણે મેળી ઉપર આવી ગયા છીએ અને રાજકોટનો કાંક સવારનો નજારો જ કાંક અલગ જ હોય. જો અહીંયા તો જો નકરું આમ ઢુખર જેવું જ છે. આમ આગે જોવો ને એટલે જો રાખું બધું દેખાય છે. અને એ જે પપુડા બધી બાજુ વાગે છે કેમ કે કાલ ખીર ગઈ એટલે ઝાકળ તો નથી પણ અહીંયા બધા એવું ભઠ્ઠીઓ ને એવું હોય એટલે નકરો ધુવાડો દેખાય. જો સવારનો કેવો મસ્તનો નજારો આવે કેમ કે 8:30 વાગી ગયા છે. એટલે હવે આપણે જઈશું ઘરે નીકળશું. આ તો કીધું એક રાજકોટનો આપણે સીન લઈ લેવી કેમ કે એક વ્લોગ નાનો એવો મિની વ્લોગ જેવું એક કટકો ઉતારી લેવી કેમ કે મકાન બહુ મસ્ત ના હોય રાજકોટમાં એટલે આપણે કીધું નાનો કટકો ઉતારી લેવી મેળી ઉપર જઈને. અને હવે આપણે ઘરે નીકળશું. જો હવે ઠેલા ને એવું બધું બહાર જાય છે. તો હાલો અલ્પા હવે આવી ગયો. હા અને હાલો હવે તો નીકળી ઠેલા ગાડી ઠેલા ટીંગાડી દીધા. તો હાલો હવે અહીંથી આપણે નીકળી. અત્યારે તો આપણે રાજકોટથી મારા માસીના ઘરેથી તો નીકળી ગયા પણ આપણે રાજકોટ બહાર નીકળ્યા હજી ડેમની ચોકડી વેચ્યા સામે ગેટ રહ્યો. જો હજી આપણે ગેટ બહાર નીકળ્યા ડેમની ચોકડી ગેટ બહાર કાં જાઈને રીતું કે મારે ભૂ પીવું છે તો જો એને પાણી પાય છે. જો આ ઘડીકમાં તરસ્યા થઈ ગયા છોકરા. રીતુલ તાર ભૂ પીવું છે હે? જો રીતુલ આ બાજુ ઊભો છે અને અમારે જાઈને તો પાણી પીવે છે. તો અત્યારે જો આપણે કમળાપુર પહોંચી ગયા છીએ મારા હારાને એને ઘીરે. તો હવે તો જો આપણે જવાનું છે મારા મોટા હારાને ઘીરે કેમ કે મારા હાળાના છોકરાના લગ્ન આવે છે એટલે ત્યાં આપણે જવાનું છે. તો વિડીયોમાં આગળ બનાવી દીજો કેમ કે ના બધા સગા સંબંધી આવે અને આને જો પપ્પાના ગામમાં આવ્યા છે કા. હા પપ્પાના ગામમાં તો હજી થોડાક દી પછી પાછા આવશે ને છે તો હવે તો અવારનવાર ચાલુ જ રહીશું લગ્ન પ્રસંગમાં આવશું એટલે. હા અને અત્યારે ના બધા હગા હશે ને તારે? હા આજ તો બધા હગાવાલા આવે પણ લગ્નમાં તો આપણે જ્યારે આવશું ત્યારે તો બહુ ઝાઝા હગાવાલા બધા ભેગા થઈ જશે એટલે ત્યારે તો બહુ મજા આવશે. હાલો હવે ત્યાં જઈને મળશું કા. હા હવે ત્યાં જઈને મળશું. અત્યારે તો આપણે મારા હાળાને ઘીરે આવતા રહેશે અને રસોડે તો આપણે આવતા રહેશે. તો શાક સપડી બનાવે છે. સાપડીને ઉતળવાનું કામકાજ ચાલે છે. જો લાડવા ને ગાંઠિયા ને એવું બધું અહીંયા રાખેલું છે. જો મારા વરાજો છે ત્યારે હંતુ 25,000 પછી નો રાખ્યો તારે ગોતવાલા જ રીતે આવે મારી ભાઈ ક્યાં હતું હાલો ને અત્યારે તો આપણે બપોરા કરવા બેસી ગયા. શાક સાપડી બનાવી છે. જો પાણી કરીને 4 વ્હીલર નીકળી ગયા છે રખડવા. મારા હાળાની દુકાને મારા હારાને હોટલે જ આવી છે. 4 વ્હીલર લઈને મારો પટેલ આકે ગાડી. મારા હાળો જો પડકે બેઠો છે. ટેપમાં કેરનો બ્લૂટૂથ પકડા પણ પકડતો નથી. અને જો હોટલે આવી ગઈ.
હોટલ આવતા રહ્યા છે તો બધા અહીંયા બેઠા છે બધા હોટલ આવતા થમ્સઅપ આવી જાય છે તો થમ્સઅપ આપણે પી લઈએ થમ્સઅપના શીશા જો બધા ફ્રીજમાં કાઢી જો ગ્લાસ ભરે છે મારા કાકા આજ 4 વાગે રાજકોટથી આવ્યા છે અને મારા કાકા થાકી રહ્યા છે એટલે અહીંયા હુતા છે. આપણે તો જો રાજકોટથી કમળાપુર ગયા ને કમળાપુરથી બપોરા કરીને નિરાતે મારા હારાને હોટલ લઈ ગયા ને ત્યાંથી પછી ના ઘડીક આરામ કર્યો પછી ઘીરે આવ્યા અને પછી આપણે કાંઈ વાડીએ જવાનું હતું નહીં જવાનું છે પણ સાંજે કીધું ટિફિન લઈને જવાનું હતું પાદરા ઘીરે વી આવ્યા છે અને અત્યારે જો આપણે ગાડી હાંકીને થાકી રહ્યા છીએ રાજકોટથી મોટરસાઇકલ લઈને જાવી ને આવી એટલે થાકી રહી આની કરતાં કામ કરવું સારું પણ મોટરસાઇકલ હાંક્યું એટલે થાકી રહી તો જો અત્યારે આપણે આરામ કરવી છીએ આવી અને જો જાની મમ્મી તો જો રાંધવાનું શરૂ કરી દીધું છે મારા કાકીએ જો રાંધવાનું ચાલુ કરી દીધું છે. હમણાં મારા કાકાને મારા દાદા હાટું ભાત લઈને જવાનું છે એટલે જો ટિફિન થઈ ગયું છે. જો મેં આમાં ખીર બનાવી પોતાને જો આજ ઘરે હતી ને એટલે જો આપણે 4 વાગે વેવા હતા ને તે પછી જો ખીર બનાવી તે પછી જો આમાં વાલોળનું શાક છે તો આપણે જો વાલોળનું શાક બનાવ્યું અને રોટલા બનાવ્યા છે તો હવે આપણે દાદાને ટિફિન ભરી વાળીએ ને પછી તાર કાકા જાય છે પછી ટિફિન દી આવશે ને પછી વી આવશે. જો જાનવી તો જો અમારે રોટલા ઘડે છે કાં જાનવી પાણીમાં રોટલા ઘડે છે જો પાણીનો ગ્લાસ પડખે રાખે પાણીમાં બોળે જાનવી શું કરે તું ત્યાં શું કરે આઈ બોલ તો કરી તેલ ચોપડે તો રીતુલે પડખે બેસી ગયો છે એ જો રીતુલ જો રીતુલ કેમ કરે અને અહીંયા જો ટિફિન ભરવાનું કામકાજ હાલે છે કાનો ટિફિન ભરાય ને હું બનાવી ખીર બનાવી છે ખીર તો મને બહુ ભાવે જો ને આ તો જો જાનવી તું શું બનાવે કે તો આમ બધાને કે તો શું બનાવે તું હે મારી આટલું કરે હે તો આપણે ટિફિન ભરાઈ ગયું છે હવે તો હવે આપણે વાડીએ ટિફિન દઈ આવી અત્યારે જો આપણે વાડીએ આવતા રહેશે ટિફિન લઈને મારા બાપુને ટિફિન દેવા આવ્યો છો તો જો આપણે ટિફિન મૂકી દીધું છે અને દૂધના કેન ઘીરે પીડ્યા હતા એ હોતને આપણે લેતા આવ્યા છે અને હવે તો જો આપણે પાછું ઘીરે જવાનું છે કેમ કે પાછા આપણે ઘીરે વાળું પાણી કરવાના હોય આ કેમ કે આપણે તો વાડીએ રહેતા નથી એટલે હવે પાછું આપણે ઘીરે જવાનું છે અત્યારે જો આપણે વાળું પાણી કરવા બેસી ગયા એવી તો જો ખીર ને શાક રોટલી ને એવું બધું છે જો મસ્તની જો ખીર બનાવી છે ખીર છે અને વાલોળનું શાક છે દૂધ અને રોટલી હાલો બધા ખીર અને રીતુલ ખીર ખાવાની છે તારે એ તો સાટે હે? હે આંગળીમાં આલે સમસી જો એ તો જો સમસી નથી આંગળીએ દાબે ઘી નાખ દો હાલો બધા ખીર ખાવા નાખી દે ઘી તો ખીરમાં ઘી નાખ્યું હોય તો મજા બહુ આવે જો આ સોળ્યું હાલો હાલો બધા ખીર ખાવા અને વાળું કરવા ખાઓ તો આજ તો જો સોમવાર છે પણ આ સોમવારનો વ્લોગ આવશે બુધવારે કેમ કે આપણે રવિવારને દિવસે મોટો વ્લોગ થતો હતો એટલે આપણે 2 ભાગ કર્યા હતા આપણે રામવનમાં ફરવા ગયા એટલે 2 ભાગ કર્યા હતા એટલે સોમવારનો વ્લોગ આપણે બુધવારે આવશે કેમ કે વળી તમને પાછું એમ થાય છે કે રવિવારનો વ્લોગ તો સોમવારે આવી ગયો તો મંગળવારનો વ્લોગ પીછે કેમ સોમવારનો વ્લોગ પીછે બુધવારે ઠીક કેમ આવ્યો એમ એટલે અગાઉ તમને કહી દઉં છું કે સોમવારનો વ્લોગ બુધવારને દિવસે આવશે અને મંગળવારે કાલ મંગળવાર થાય છે તો કાલે આપણે વ્લોગ નહીં ઉતારવી કેમ કે આવડો આ વ્લોગ આપણે મૂકવાનો બાકી છે એટલે આપણે બુધવારને દી સવારે મૂકી દઈશું તો પછી રેગ્યુલર પાછા જે વાર હોય એ વારનો વિડીયો આવશે તો અહીંયા આપણે વિડીયો પૂરો કરવી છીએ તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય